બનાસકાંઠાના સરહદી વિસ્તાર થરાદમાં આજે માનવતા અને સેવાનો સંગમ જોવા મળ્યો હતો। થરાદની સરકારી હોસ્પિટલના પટાંગણમાં દિવ્યાંગો માટે એક વિશેષ સર્ટિફિકેટ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જરૂરી સર્ટિફિકેટ એક જ સ્થળે પૂરા પાડવાનો હતો। કેમ્પની જાહેરાત થતાની સાથે જ વહેલી સવારથી જ થરાદ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દિવ્યાંગો અહીં પહોંચ્યા હતા। પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેમ્પ માટે તૈયાર કરવામાં આવેલો વિશાળ શમિયાળો દિવ્યાંગો અને તેમની સ્વજનોની ભીડથી ઉભરાઈ ગયો હતો। વહીવટી તંત્ર દ્વારા પણ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી। આ કેમ્પમાં કામગીરીને વેગ આપવા માટે વિવિધ રોગોના નિષ્ણાત એવા 15થી વધુ ડોક્ટરોની ટીમ ખડેપગે તૈનાત કરવામાં આવી હતી। હાડકાના ડોક્ટર, આંખના નિષ્ણાત અને કાન, નાક, ગળાના સર્જનો દ્વારા દિવ્યાંગોની ઝીણવટભરી તપાસ કરી સ્થળ પર જ સર્ટિફિકેટ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કેમ્પમાં કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો। આ કેમ્પના કારણે જે દિવ્યાંગોને છેક પાલનપુર કે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું તેમને હવે પોતાના આંગણે જ તપાસ અને સર્ટિફિકેટની સુવિધા મળતા દિવ્યાંગો અને તેમના પરિવારજનોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। આજરોજ 16મી જાન્યુઆરી 2026ના રોજ સરકારી હોસ્પિટલ થરાદ ખાતે વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે દિવ્યાંગતા સર્ટિફિકેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। જેમાં સિવિલ હોસ્પિટલની ટીમ, જેમાં ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન, માનસિક રોગોના નિષ્ણાત અને નાક, કાન, ગળાના નિષ્ણાત ડૉક્ટર સાહેબો આવેલા છે, જે દિવ્યાંગજનોની તપાસ કરશે, જરૂરી ડોક્યુમેન્ટ મેળવશે અને એમને દિવ્યાંગતાનો સર્ટિફિકેટ આપશે। અત્યાર સુધી 600 લાભાર્થીઓનો રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાંથી સ્ક્રીનિંગ કરી અને એમને યોગ્ય સર્ટિફિકેટ આપવામાં આવશે। થરાદ ખાતે યોજાયેલો આ કેમ્પ દિવ્યાંગો માટે આશાનો કિરણ સાબિત થયો છે। સરકારી યોજનાઓનો લાભ લેવા માટે સૌથી મહત્વના ગણાતા દિવ્યાંગના સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા અત્યંત સુગમ બનતા અહીં આવેલા લોકોએ તંત્રનો આભાર માન્યો હતો। આ પ્રકારના આયોજનથી આવનારા દિવસોમાં દિવ્યાંગોના જીવનમાં સુધારો થશે અને તેમના મળવાપાત્ર તમામ સરકારી સહાય ઝડપથી ઉપલબ્ધ બનશે।